सागर किनारे सागर किनारे सागर किनारे स्पर्शी બાલા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. પ્રભુનો મોટામાં મોટો આભાર કે આપણને આટલો બધો પ્રેમ કરે છે. આપણે જાણીએ છીએ, આપણને ખબર છે કે એના પ્રેમને આપણે લાયક નથી, કારણ કે આપણા કોઈ એવા કાર્ય નથી કે જેથી આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ. પણ પ્રભુ આ બધું જ ભૂલી જાય છે અને આપણને એ અનહદ પ્રેમ કરે છે. વાલા ભક્તજનો, આપણે આપણા જીવનમાં આખા દિવસમાં જે કંઈ બન્યું હોય એ આપણે બધું જ યાદ રાખીએ છીએ. એ બધું યાદ રાખીએ છીએ અને સાથે સાથે આપણે આપણા મનમાં જે બીજા પ્રત્યે દ્વેષભાવ હોય છે, દુશ્મનાવટ જેવું હોય છે, ખોટું કરવાની ભાવના હોય છે, આ આપણને બધું સંપૂર્ણપણે યાદ રહે છે. પણ આપણામાં આ બધું જ આપણી મેમરીમાં ફિટ થઈ જાય છે, પણ પ્રભુની મેમરીમાં આવું કશું હોતું નથી. પ્રભુની મેમરીમાં આ બધું જ ડિલીટ થઈ જાય છે અને એક જ વસ્તુ રહે છે, અને એ પ્રેમ. બાલા ધર્મજનો, પ્રભુ ઈસુ એ સારામાં સારો ડોક્ટર છે. પ્રાર્થના એ સારામાં સારી દવા છે અને બાઇબલ એ સારામાં સારું ભોજન છે. આમાંથી આપણે કયું ગ્રહણ કરવાનું? શું ગ્રહણ કરીએ? હું એમ કહું છું કે બધું જ ગ્રહણ કરવું જોઈએ, પણ કદાચ આમાંનું આપણે કશું ગ્રહણ નથી કરતા. ન તો બાઇબલ ગ્રહણ કરીએ છીએ કે જે એવું કહીએ છીએ કે એ સારામાં સારું ભોજન છે, ન તો આપણે પ્રભુને એવું નથી માનતા કે સારામાં સારો ડોક્ટર છે, કે ન તો આપણે એ નથી માનતા કે પ્રાર્થના એ સારામાં સારી દવા છે. મારા ભક્તજનો, આજે
આપણને એક સારામાં સારો શુભ સંદેશ આપવામાં આવ્યો છે. માથીનો 42મો અધ્યાય, માથીનો 24મો અધ્યાય કડી 42 થી 51. આમાં 24મો અધ્યાય કડી 42માં એક સુંદર પ્રભુનું વચન છે અને એ આ પ્રમાણે છે કે તમે જાગતા રહેજો કે તમને ખબર નથી કે તમારા પ્રભુ ક્યારે પધારવાના છે. તદ્દન સાચી વાત છે. આપણને કોઈને ખબર નથી કે આપણા પ્રભુ ક્યારે પધારવાના છે. પણ આ પધારવાના છે પ્રભુ એ આપણને ખબર નથી. પણ પ્રભુ જ્યારે પધારવાના છે એના સ્વાગતના રૂપમાં તો આપણે કંઈક કરી શકીએ ને. પ્રભુ જ્યારે પધારવાના છે ત્યારે એ તમારી અને મારી પાસેથી કંઈક તો અપેક્ષા રાખશે ને. તો આપણે આજે આ વચન ઉપર મનન ચિંતન કરીએ 24મો અધ્યાય કડી 42માં કે તમે જાગતા રહેજો. આપણે કેવી રીતે જાગવાનું છે? તો મારું એવું માનવું છે કે આપણે જે જાગવાનું છે એમાં પ્રાર્થના કરવાની છે. પ્રભુને આપણે સ્વીકારવાના છે કે સારામાં સારા ડોક્ટર છે. ડોક્ટર એટલે જે મરીજની દવા કરે એ ડોક્ટર એવું નથી કહેતા. એ વાત એ સાચી જ છે કે કોઈ ડોક્ટર દર્દીની સારવાર કરે એને ડોક્ટર કહે. પણ આપણો ડોક્ટર, આપણો પ્રભુ ઈસુ ડોક્ટર એ એવા ડોક્ટર છે જે જીવન આપનારા છે. આપણને જીવન અને એવું જીવન આપનારા છે આપણા ડોક્ટર કે એમાં ખાલી પ્રેમ ભરેલો હશે, એની શાંતિ હશે, એની કૃપા હશે, એનો આશીર્વાદ હશે. અને આ બધું જ્યારે આપણને મળશે ત્યારે આપણે એના ગુણગાન ગાઈશું. એક એવા ડોક્ટર છે કે એ આપણને મુશ્કેલીમાં જોઈ અને આંખ આડા કામ નહીં કરી દે. એ સત્વરે આપણને મદદ કરશે. આપણે એને જોઈ નહીં શકીએ, આપણે એને જોઈ નહીં શકીએ, પણ મેં હમણાં જ થોડા દિવસ પહેલા અનુભવ કર્યો છે. હું એક મુશ્કેલીમાં પડેલો, પણ પ્રભુને પ્રાર્થના કરવામાં આવી, સાચા દિલથી પ્રાર્થના કરી અને પ્રભુએ એમાંથી મને ઉગારી લીધો. એટલે પ્રભુ આપણને સાક્ષાત આપણી સામે આવીને ઉભા નહીં રહે કે બોલ તને શું જરૂર છે. પણ હા, જો સાચા દિલથી પ્રાર્થના કરીશું તો પ્રભુ ચોક્કસપણે એ સાંભળે છે. આપણી સાચા દિલની પ્રાર્થના વાદળોને ચીરીને પ્રભુના કાન સુધી પહોંચી જાય છે. તો આપણે જાગતા રહેવાનું છે. એટલે કેવી રીતે જાગતા રહેવાનું છે? તો પ્રભુ જ્યારે પૃથ્વી પર આવશે ત્યારે આપણે એનું સ્વાગત આપણા કાર્ય થકી કરવાનું છે. આપણે સારામાં સારા કાર્યો, એવા કાર્યો કરવાના છે કે આપણે કોઈને મદદ કરી શકીએ. પ્રભુએ જે આપણને માર્ગ બતાવીને ગયા છે, જે મોશેને પ્રભુએ 10 આજ્ઞાઓ આપી છે, આજ્ઞાનું પાલન આપણે કરેલું હોવું જોઈએ. તો પ્રભુ આપણી પર પ્રસન્ન થશે. અને વાલા ભક્તજનો, આપણે એવી રીતે પ્રભુમાં શેકાઈ જવાનું છે કે પ્રભુ જ્યારે આવ્યા પૃથ્વી પર ત્યારે એ ચોક્કસપણે આપણને એવું કહે કે ખરેખર તમે જાગતા રહ્યા છો મારી માટે. હું તમને એક ઉદાહરણ રૂપમાં જો કહી શકું તો એક મકાઈ જ્યારે ખેતરમાંથી આપણે લાવીએ છીએ ત્યારે એની કિંમત 5 રૂપિયા હોય છે. એ મકાઈ જ્યારે એને દેવતામાં શેકવામાં આવે છે, જેને શેકેલો મકાઈ કહેવામાં આવે છે, ત્યારે એની કિંમત 20 રૂપિયા થઈ જાય છે. એ જ મકાઈને જ્યારે એ પોપકોર્નમાં બદલાઈ જાય છે ત્યારે એની કિંમત 70 થી 100 રૂપિયા થઈ જાય છે. આ રીતે પ્રભુના માનમાં અને પ્રભુના નામમાં આપણે શેકાવાનું છે.
શેકાવાનું એટલે આપણે બરબાદ નથી થઈ જવાનું. પ્રભુ એવું નથી કહેતા, એવું પ્રભુ આપણને થવા પણ ન દે. પણ આપણે પ્રભુમાં શેકાવાનું છે. પ્રભુમાં શેકાવવું એટલે જેમ સર્વ સંતો શેકાઈ ગયા, પ્રભુની પ્રાર્થનામાં લીન રહેતા હતા. જોન મારી વિયાની, મોશે, અબ્રાહમ, ઈશાક, યાકોબ, ઇર્મિયા, સદરક, મેશક, આબેદનગો, હાન્ના, આ બધા પ્રભુમાં શેકાઈ ગયા અને એમની કિંમત પ્રભુના દિલમાં એકદમ વધી ગઈ. આ રીતે પ્રભુ આપણને શેકાવાનું કહે છે. તો આજે આપણે કેવી રીતે શેકાઈશું? તો આપણે ભૂખ્યાને અન્ન આપીએ, તરસ્યાને પાણી આપીએ, ઉઘાડાને વસ્ત્ર આપીએ, કોઈ જેલમાં હોય તો આપણે એની ખબર અંતર પૂછીએ, કોઈ બીમાર છે તો આપણે એની પડખે રહીએ, એને કહીએ કે તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું, મારાથી બને એટલી હું તને મદદ કરીશ. અને બીજી પ્રભુને પ્રાર્થના કરીશું કે એમાં પ્રભુ તને એમાંથી બહાર કાઢી લે, તું ચિંતા ના કરીશ, હું તારી પડખે છું. આવું આશ્વાસન પણ કોઈકને એક નવું જીવન આપી શકે છે. વાલા ભક્તજનો, તો આ રીતે આપણે જાગવાનું છે, જાગતા રહેવાનું છે. આ રીતે પ્રભુ આપણને કહે છે. પ્રભુ એવું નથી કહેતા કે તમે રાતે સુઈ ન જશો, એ રીતે જાગવાનું પ્રભુએ નથી કીધું. જાગતા રહેવાનું એટલે પ્રભુ આપણને એ કહે છે કે મેં જે કાર્યો કર્યા છે પૃથ્વી ઉપર રહીને, એ કાર્ય તમારે કરવાના છે. મેં જે શાંતિ તમને આપી છે એ શાંતિ તમારે સર્વત્ર ફેલાવવાની છે. આપણે પ્રભુમાં જાગતા રહે ત્યારે સાચા અર્થમાં આપણે એવું કહી શકીશું કે મારો પ્રભુ સારામાં સારો ડોક્ટર છે, પ્રાર્થના સારામાં સારી દવા છે, બાઇબલ સારામાં સારું ભોજન છે. આ બાઇબલને ખાવાનું છે, આપણે ખાવાનું છે એટલે એને મોંમાં નાખીને એને ફાડીને ખાઈ નથી લેવાનું, એવી રીતે નથી કહેવામાં આવ્યું. બાઇબલને ખાવાનું એટલે જે પ્રભુની વાણી, આ સાક્ષાત ઈશ્વર આપણા તમારા ને મારા ઘરમાં મોજૂદ છે, જે તમે જોઈ શકો છો અત્યારે. આ બાઇબલ એને ખાવાનું એટલે પ્રભુ એવું કહે છે કે એમાં મારી વાણી, મારું જીવન સમાયેલું છે, એ તમારે ખાઈ લેવાનું છે. એ વચનો 8,000 થી પણ વધારે આની અંદર વચનો છે, પ્રભુના મુખની વાણી છે, એ આપણે ઉતારવાની છે આપણા જીવનમાં, એને આપણે ખાઈ લેવાની છે. પ્રભુ ભૂખની વાત નથી કરતા, ખોરાકની વાત નથી કરતા. ખોરાક તો અત્યારે ખાઈશું તો સાંજે પછી ભૂખ લાગવાની જ છે, સવારે પછી ચા નાસ્તો આપણે જોઈશું, પણ આ ખાઈશું તો આપણને ભૂખ નહીં લાગે. પ્રભુને લોહીનો પ્યાલો પીવાનો છે આપણે, તો એ તરસ નહીં લાગે આપણને. સાચા અર્થમાં રોટી, જે સાક્ષાત રૂપમાં પ્રભુ કહીને ગયા છે કે હું જીવનદાયી રોટી છું, એ રોટી એ આપણે ખાવાની છે સાચા અર્થમાં, તો આપણને ભૂખ નહીં લાગે. એ પ્રભુ આપણને કહે છે. જાગતા રહીએ વાલા ભક્તજનો, પ્રભુમાં જાગતા રહીએ, પ્રભુમાં લીન રહીએ, પ્રાર્થનામાં લીન રહીએ. આજનો શુભ સંદેશ 24મો અધ્યાય કરી 42 થી 51 પ્રભુ આજે આપણને કદાચ આ જ કહે છે કે તમારે જાગવાનું છે, મારામાં પણ આ રીતે જાગવાનું છે. કોઈ પડોશીને જો આપણી જરૂર હોય તો આપણે એને જોઈને આપણા ઘરના બારણા બંધ ન કરી દઈએ, ખુલ્લા રાખીને આવકાર આપીએ કે બોલ ભાઈ, કે બોલ બેન, તારે શાની જરૂર છે, હું છું, હું તને મારાથી બનતી મદદ કરીશ. આપણે 10% મદદ કરી શકીએ, એનો કશો વાંધો નથી, કોઈ વાંધો નથી આપણને. એમાં પ્રભુ ખુશ છે કે તેને 10% મદદ કરી છે ને. પ્રભુ સ્વર્ગધામમાંથી એવો જવાબ આપશે કે બીજી 90% મદદ હવે હું કરીશ. મારા ધર્મજનો, સમય એવો આવી રહ્યો છે કે જે પ્રાર્થનામાં લીન હશે, જે પ્રાર્થના કરશે,
એ જ ટકશે. પ્રભુ હવે દાસ બનીને નથી આવવાના, ન્યાયાધીશ બનીને આવવાના છે. કેવી રીતે જાગતું રહેવું એ આપણી પર નિર્ભર છે. એ તમારી અને મારી પર નિર્ભર છે કે પ્રભુએ કહ્યું છે કે જાગતા રહેવાનું. કેવી રીતે જાગતું રહેવાનું એ નક્કી આપણે કરવાનું છે. તો વાલા ભક્તજનો, આજે પ્રભુને કહીએ કે મારા પ્રભુ, તારી કૃપા, તારો આશીર્વાદ, તારી શાંતા, તારી દયા, તારી નમ્રતા મને આપ, જેથી કરીને હું તારામાં જાગતો રહું. માર્કનો 12મો અધ્યાય 30માં પ્રભુનું સુંદર વચન કહે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરી તાકાતથી, પૂરા મનથી, પૂરા તનથી, પૂરા હૃદયથી પ્રેમ કરવાનો છે. આ પ્રેમ પ્રભુને કરીશું તો પ્રભુ આપણને કહે છે કે ચોક્કસ તું મારામાં જાગતો રહ્યો છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.